નવું છે. ઓકે, બરાબર. તો તમારો પ્રશ્ન એવો છે કે વસ્તી ઉપર ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે, કે વસ્તી ગણતરી ઉપર ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે જો વસ્તી જે છે ને એ વસ્તીના આંકડા ને એ બધું જે પૂછે એ એક રીતે હ્યુમન જિયોગ્રાફીનો પણ ભાગ છે. માનવ ભૂગોળ નામનો ટોપિક આવે એમાંથી પણ પ્રશ્ન પૂછાતા હોય છે, અને બીજું ઇકોનોમીમાં પણ એ પ્રશ્ન પૂછાતા હોય છે. પણ હવે આમાં તમારે ડીલ કઈ રીતે કરવાય એ હું તમને કહું. પહેલાં તો બધા વસ્તી જે છે એ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આંકડા પૂછાતા હોય છે. બીજી વાત કરીએ, અત્યારે 2021માં વસ્તી ગણતરી થવાની હતી પણ કોવિડના કારણે થઈ શકી નથી. અને અત્યારે વળી જાતિગત વસ્તી ગણતરી, કાસ્ટ સેન્સસના એના કારણે આ મુદ્દો વારંવાર ચર્ચામાં ઓલા પહેલાંમાં એ બધામાં રહેતો હોય છે. તો હવે મારા મતે તમારે એમ કરવું જોઈએ કે અત્યારે પહેલાં તો નવી વસ્તી ગણતરી જ્યારે થાય ને એની રાહ જોવી જોઈએ. કારણ કે એ જે વસ્તી ગણતરી થશે તો આનું મહત્ત્વ ઘટી જશે 2011ના આંકડાનું. જોકે એકદમ ઝીરો નહીં થઈ જાય. કેમ? કારણ કે એ આંકડા પણ કામ તો આવશે જ તે, એની સરખામણીમાં એ બધામાં જે છે એ પૂછાઈ જશે. તો મતલબ એ આંકડા તો જરૂરી છે જ તે. તો મારા મતે તમારે 2011ની વસ્તી ગણતરીના અમુક જે ફેક્ટ જે છે એ યાદ રાખી લેવા જોઈએ. અમુક થોડા ઘણા ફેક્ટ જે છે એ યાદ રાખી લેવા જોઈએ. કેવા ફેક્ટ? જેમ કે 20 કે 30 ફેક્ટ યાદ રાખી લેવા જોઈએ. પહેલાં તો એક કયો તો કે સેક્સ રેશિયો, એટલે કે જાતિ પ્રમાણ કેટલું છે. ભારતનું જાતિ પ્રમાણ કેટલું છે, ગુજરાતનું જાતિ પ્રમાણ કેટલું છે, ભારતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ કયા રાજ્યમાં છે, સૌથી ઓછું કયા રાજ્યમાં છે, ગુજરાતમાં સૌથી વધુ જાતિ પ્રમાણ કયા જિલ્લામાં છે, સૌથી ઓછું કયા જિલ્લામાં છે, અને કેટલું છે એનો આંકડો જે છે એ પણ યાદ રાખી લેવાનો વસ્તી ગણતરીમાં. તો પહેલું સેક્સ રેશિયો. બીજા નંબરની વસ્તુ ખાસમાં ખાસ મહત્ત્વની પોપ્યુલેશન ડેન્સિટી, વસ્તી ઘનતા. સૌથી ઓછી વસ્તી ઘનતા ગુજરાતની અંદર કચ્છ જિલ્લામાં છે. સૌથી વધુ વસ્તી ઘનતા ગુજરાતની અંદર સુરત જિલ્લાની અંદર છે. તો ભારતમાં સૌથી વધુ વસ્તી ઘનતા કયા રાજ્યમાં, ગુજરાતમાં કયા રાજ્યમાં, અને ગુજરાતની અંદર કયા જિલ્લામાં સૌથી વધુ અને ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી ઓછી. બરાબર, એ રીતે યાદ રાખવાનું. જો તો આપણે અત્યાર સુધી મેં તમને કયું કીધું, એક તો સેક્સ રેશિયો કીધું, એક પોપ્યુલેશન ડેન્સિટી કીધું, અને એક લિટરસી રેટ એટલે કે સાક્ષરતા દર. બરાબર, આ 3 મહત્ત્વના છે. બીજું હવે જો ગમે એ ટૉપિક તમે જોવો કે ગમે એ વસ્તુ જોવો ને તો ત્યારે પહેલાં તમારે એમાં શું જોવાનું એ વસ્તુ દરેકમાં જોઈ લેવાની. પહેલું સૌથી વધુ અને સૌથી ઓછું જોઈ લેવાનું. શું જોવાનું? સૌથી વધુ જોવાનું અને સૌથી ઓછું જોવાનું. કોઈ પણ આંકડો આપેલો હોય, કોઈ પણ આંકડો આપ્યો હોય તો પહેલાં એ જોવાનું કે સૌથી વધુ અને સૌથી ઓછું. બરાબર. બીજી વસ્તુ, સૌથી વધુ અને સૌથી ઓછું જે જોવાનું તો એ પહેલાં ભારત લેવલે જોવાનું અને પછી ગુજરાત લેવલે જોવાનું. બરાબર. મતલબ કે ભારતમાં સૌથી વધુ કયા રાજ્યમાં છે, સૌથી ઓછું કયા રાજ્યમાં છે, ગુજરાતમાં સૌથી વધુ કયા જિલ્લામાં છે, અને ગુજરાતમાં સૌથી ઓછું કયા જિલ્લામાં છે. બરાબર, ખ્યાલ આવ્યો? હા, તો મારા મત પ્રમાણે તો આ 3 આંકડા જે છે એ જ મહત્ત્વના છે. બીજા એટલા મહત્ત્વના નથી. એનો મતલબ એવો નથી કે એ પૂછાશે નહીં. હવે એ તો પૂછાઈ પણ શકે, ન પણ પૂછાઈ શકે. અને આની સિવાય પણ ઘણા બધા આંકડા છે, પણ એ બધા આંકડા પાછળ આપણે જો ટાઈમ વેસ્ટ કરીએ તો આપણું બીજું ઘણું બધું બાકી રહી જાય. એટલે એની માટે હું તમને એક બીજી ટેકનિક આપું છું. હવે તમારે શું કરવાનું, હું તમને એક બીજી વિદ્યા આપું છું